પ્રશ્નો જોઈએ. વિશ્વની સૌ પ્રથમ બેંક કઈ સાલમાં શરૂ થઈ હતી? તો ઈસવીસન 1407માં જીનીવા ખાતે શરૂ થઈ હતી. ખાસ ધ્યાન રાખો, વિશ્વની સૌ પ્રથમ બેંક. પ્રશ્ન 2, બેંકના મુખ્ય કાર્યમાં કોનો સમાવેશ થતો નથી? બેંકના મુખ્ય 4 કાર્યો છે, જેમાં ટ્રાવેલર્સ ચેક આપવાનો સમાવેશ થતો નથી. આ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન 3, બેંક શબ્દનો ઉદ્ભવ કયા શબ્દ પરથી થયો? તો જવાબ આવશે બેંક શબ્દનો ઉદ્ભવ બેંકો શબ્દ પરથી થયેલ છે. પ્રશ્ન 4 ખાસ ધ્યાન રાખો. રોમન સામ્રાજ્યમાં નાણાં ધીરનારને કયા નામે ઓળખવામાં આવતા? તો જવાબ આવશે માસેલા. ખાસ યાદ રાખો. પ્રશ્ન 5 ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આઈએફએસસી કોડ કેટલા ડિજિટનો હોય છે? તો જવાબ આવશે 11 ડિજિટનો હોય છે. યાદ રાખો. પ્રશ્ન 6, આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે માહિતી સંચાર. ખાસ યાદ રાખો. પ્રશ્ન 7, બેંકો મહદ અંશે કઈ જામીનગીરીમાં રોકાણ કરે છે? તો બેંકો જાહેર ક્ષેત્રની જામીનગીરીઓમાં રોકાણ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ઈ કોમર્સ વેપારની પ્રક્રિયાના માધ્યમમાં કોનો સમાવેશ થતો નથી? ખાસ યાદ રાખો, ક્રેડિટ કાર્ડનો સમાવેશ થતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બેંકો તરફથી ગ્રાહકોને તેમની શાખના આધારે શું આપવામાં આવે છે? તો બેંકોને તેમની શાખના આધારે ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આરટીજીએસ સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ કયા કોડથી થાય છે? તો ધ્યાન રાખો, IFS કોડથી બેંક શાખાની તમામ ઓળખ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. બેંકના કયા ખાતામાં બેંક ન્યૂનતમ શિલ્લક રાખવાની ફરજ પાડી શકે છે? તો ખાસ ધ્યાન રાખજો, બચત ખાતાની અંદર ફરજ પાડી શકે છે. આગળ જોઈએ પ્રશ્ન. એટીએમનું પૂરું નામ જણાવો. ખાસ જુઓ, અહીંયા ઓટોમેટેડ ટેલર મશીન એટીએમનું પૂરું નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પૂર્ણ રૂપ આપો લેન, એટલે કે લેનનું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક. અહીંયા ગુજરાતીમાં પણ તમે લખી શકો છો. આગળનો પ્રશ્ન જુઓ. પૂર્ણ રૂપ આપો કેન, એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. WAN એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. હવે જો ખાસ યાદ રાખો, કેશ ક્રેડિટ એટલે શું? વેપારીને તેના ધંધાકીય હેતુ અને તેના વિકાસ માટે તેના માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીને જે ધિરાણ આપવામાં આવે છે તેને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. ખાસ તૈયાર કરશો. આરટીજીએસ સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ કયા કોડથી થાય છે? અહીંયા બેંક શાખાની ઓળખની વાત કરી છે, IFSC કોડ. ધ્યાન રાખજો. વારંવાર પૂછાતો પ્રશ્ન છે, કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય કેટલા પ્રકારો છે? તો ખાસ ધ્યાન રાખો, કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો છે. આ ઉપરાંત અહીંયા ઘણા બધા પ્રશ્નો આપેલા છે, ધ્યાનથી તમે જોઈ શકો છો. પૂરા નામ આપો, વારંવાર પૂછાતા હોય છે. લેન, મેન, વેન, કેન, WWW અને ATMનું પૂરું નામ. આ ઉપરાંત ખાસ તૈયાર કરો, રિકરિંગ ખાતા વિશે સમજાવો. ગ્લોબલ વેલ એટલે શું? બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? અને ખાસ ધ્યાન આપો, ઇન્ટરનેટનો અર્થ અને તેના નામો જણાવો. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, સારી રીતે તૈયાર કરી શકો છો. આ ઉપરાંત ખાસ તૈયાર કરવાનું છે, NEFT વિશે જણાવો, આરટીજીએસ વિશે જણાવો, ઈ કોમર્સના ફાયદા ખાસ તૈયાર કરો, ક્રેડિટ કાર્ડ વિશે જણાવો,
કમ્પ્યુટર નેટવર્ક એટલે શું અને તેના મુખ્ય 4 પ્રકારો સમજાવો. વારંવાર પૂછાતો પ્રશ્ન છે કમ્પ્યુટર નેટવર્ક અને તેના 4 પ્રકારો. તો આ રીતે તમારે પ્રશ્નોની સારી રીતે તૈયારી કરી શકો છો. પ્રકરણ જે 3 અને 4 છે અને તેના આધારે તમે સારા ગુણ પણ પ્રાપ્ત કરી શકો છો. થેન્ક યુ.